ભાજપની હેટ્રિક મારવાના સપનાને રોડનાર બનાસકાંઠાથી જીતનાર જ્ઞાનીબેને કોંગ્રેસના સંગઠન પર સવાલ ઊભા કર્યા। બનાસકાંઠામાં પોતાના દમ પર જીત્યા બાદ જ્ઞાનીબેન ઠાકોર કોંગ્રેસના સંગઠન પર સવાલ ઉઠાવીને સલાહ આપતા જોવા મળ્યા। જ્ઞાનીબેનને કોંગ્રેસના સંગઠનને જીતાડવા માટે કોઈ મદદ ન કરતા જ્ઞાનીબેન કોંગ્રેસ સંગઠન પર રોષ ઠાલવ્યો। જ્ઞાનીબેને કોંગ્રેસને અરીસો બતાવ્યો અને સલાહ આપી કે જે લોકો સંગઠન વિરુદ્ધમાં કામ કરે છે તેને સસ્પેન્ડ કરો। ગુજરાતમાં કોંગ્રેસના ઉમેદવારો હારી જવા પાછળ જ્ઞાનીબેને કોંગ્રેસના સંગઠનને જવાબદાર ઠેરવ્યું। कांग्रेस पार्टी ने एक ज संदेशो के संगठन की कामगीरी ए जीरो ग्राउंड पर घणी ज हूँ मानु त्या सुधी भारतीय जनता पार्टी की सरखामणी में अपनी सिस्टम में क्या घणो मोटो अभाव है अने एना कारणे उम्मीदवार चूंटणी लड़तो होय त्यारे ए पोताना दम पर लड़वू पड़े, पोताना समाजनी ताकत पर लड़वू पड़े। एने बदले पेरेलल एक पार्टी चूंटणी लड़ती थशे ए दिवसे हूँ मानु त्या सुधी कांग्रेस एक मजबूताई थी चूंटणी मैदान में जई अने जन आशीर्वाद मेळवशे। बना अहींया मतदारों कांग्रेसनी साथे छे पण क्यांक नाना मोटी सिस्टमनो अभाव होय, पक्ष विरुद्धना कामो जे करता होय ए लोकोने जे पार्टीना पेला नियम प्रमाणे एने कोई स्थान न होवुं जोईए आवुं हुं पोते मानुं छुं। केम के जे माणस खोटुं करे छे एने तमे खोटाने कोई नाना मोटी सजा न करो अथवा तो एने पक्षमांथी दूर न करो तो बीजा एनाथी प्रेरित थता होय छे अने प्रेरित थता होय छे एटले दिन प्रतिदिन पार्टी ने नुकसान थतुं होय छे। पार्टीना विरुद्धमां कोई पण मारो सगो भाई काम करे तो मैं पण क्यारे एने लेटकोनी भावना राखी नथी। एटले मने पोताने ज्यारे ईमानदारी साथे काम करवानी वात आवे तो मैं क्यारे पण कांग्रेस पार्टीना कोई पण नानामां नानो कार्यकर चूंटणी मारा पोताना मददथी लड़वानो होय तो एने पूरेपूरा जीताडवा माटेना प्रयत्नो कर्या छे अने एटला माटे पार्टीना लोको पार्टी साथे वफादारीथी काम करे एवी हूँ विनंती करूं छुं। ज्ञानीबेन ठाकोरना विजयना पगले वाव विधानसभा बैठक पर 6 महीनामां पेटा चूंटणी योजाशे त्यारे वाव बैठक खाली थता अत्यारथी टिकिट माटे सोगठा गोठववानुं शरू थयुं छे। लोकसभानी आ चूंटणीमां बनासकांठा बैठक पर 2 महिलाओं वच्चे चूंटणीनी लड़ाई हती जेमां ज्ञानीबेन ठाकोरने जीत मळता 62 वर्षे कांग्रेस आ बैठक पर खातुं खोलवामां सफल रही। छेल्ले 1962 में कांग्रेसने आ बैठक परथी जीत मळी हती। हाल तो खाली थयेली वाव बैठक पर शरू थयेली टिकिटनी अटकळो पर सौनी नजर छे। बनासकांठामां पालनपुर शहर वोर्ड नंबर 6 ना विस्तारों कोलेराग्रस्त जाहिर थया छे। जिला कलेक्टरे जाहेरनामું प्रसिद्ध कर्युं छे। खासदार फળી અને ભક્તોની લીમડી નાની બજારનો જે વિસ્તાર છે એનો સમાવેશ થાય છે। રબારીવાસ અને જમાદારવાસ, ગોબાંદવાસ અને સલાટવાસનો પણ સમાવેશ થાય છે। સુન્ની વોરવાસ અને કથરુફળી આંબલી દરગાહ કોલેરાગ્રસ્ત જાહેર થયો છે તો કમાલપુરા, ઝવેરીમાઢ અને દિલ્હી ગેટ પથ્થર સડકને પણ સમાવી લેવાયા છે। અબરકુવા અને જૂનો અબરકુવા, ઝાંઝર સોસાયટી સહિતના વિસ્તારો પણ કોલેરાગ્રસ્ત જાહેર કરાયા છે। વિસ્તારની 2 કિલોમીટર સુધીનું જે ક્ષેત્ર છે તેને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું છે। કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે મામલતદારની નિમણૂક કરવામાં આવી છે। જે વોર્ડ નંબર 6 ના વિવિધ વિસ્તારો છે જેમ કે સલાટવાસ છે, કમાલપુરા છે, નાની બજારના વિસ્તાર છે એના આજુબાજુના 2 કિલોમીટરના એરિયા કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે। એના નિયંત્રણ અધિકારી તરીકે અમારી નિમણૂક થયેલ છે। ત્યાં જે સ્વચ્છતા, સફાઈનો અને ક્લોરિનેશનની કામગીરી ચીફ ઓફિસર દ્વારા કરવામાં ચાલુ છે। કુલ 3જી તારીખે 23 સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી 1 સેમ્પલ પોઝિટિવ આવેલ છે। એની સારવાર દરમિયાન અત્યારે ચાલુ છે। બનાસમાં અમને મેડિકલ સારવાર હેઠળ છે। કંપની પરીક્ષા કૌભાંડ મામલે કાર્યવાહી થઈ છે। એમજીવીસીએલના 20 કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવાયા। ગેરરીતિ આચરી પાસ થયેલા 20 કર્મચારીઓ સસ્પેન્ડ થયા છે। જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ આચરી નોકરી મેળવી હતી। પોલીસે મોકલેલી જાણકારીના આધારે એમજીવીસીએલની કાર્યવાહી વર્ષ 2020-21માં વિદ્યુત સહાયકોની 2156 પોસ્ટ માટે ઓનલાઈન પરીક્ષા લેવાઈ હતી। દરેક ઉમેદવારે 7 થી 10 લાખ આપી ગેરરીતિથી પરીક્ષા પાસ કરી હતી। આજે ટેકાના ભાવો નક્કી કરવા બેઠક કૃષિમંત્રીની અધ્યક્ષતામાં ટેકાના ભાવો અંગે બેઠક છે। રાયડો, ચણા, ઘઉં સહિતના ટેકાના ભાવ અંગે ચર્ચા કરવામાં આવશે। ભાજપ દ્વારા ખેડૂતોના હિતલક્ષી ટેકાના ભાવ મળે તે અંગે રજૂઆત કરશે। ખેડૂત પ્રતિનિધિઓ ખેડૂતને ઉપજ મુજબ ટેકાના ભાવ મળે તે મુદ્દે રજૂઆત કરશે। બેઠકમાં ટેકાના ભાવો મુદ્દે થયેલા નિર્ણયને કેન્દ્રીય કૃષિ ભાવ પંચને ભલામણ કરશે।
ખેડૂત પ્રતિનિધિઓ અને યુનિવર્સિટીના નિષ્ણાતો અને કૃષિ વિભાગના વડાની હાજરીમાં આ બેઠક થઈ રહી છે। ત્યારે દેશભરમાં આવેલા રજૂઆતો અને જે નિર્ણયોને લઈને જે ભલામણો થઈ છે તે અંગે કેન્દ્રીય ભાવ પંચ નક્કી કરશે ટેકાના ભાવ। બેઠકમાં આગામી રવિ સિઝનમાં થનારા પાકો ઘઉં, ચણા, રાયડો જેવા પાકો માટે આગામી સિઝનમાં ટેકાના ભાવે જે ખરીદી કરવાની છે એના ભાવોની ભલામણ રાષ્ટ્રીય કૃષિ ભાવ પંચને કરવા માટેની આ બેઠક છે। તેના પુત્ર ગણેશ જાડેજાની ધરપકડ કરી લેવામાં આવી છે। અપહરણ અને મારામારી મામલે એમએલએ પુત્રની ધરપકડ કરી લેવાઈ છે। જૂનાગઢમાં એનએસવાય આગેવાનને મારવાનો આ મામલો હતો। એમએલએ ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજાની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે ગોંડલથી ગણેશ સહિત અન્ય 3 આરોપીઓને પણ દબોચ્યા છે। ઝડપાયેલા તમામને જૂનાગઢ ખાતે લાવવામાં આવ્યા છે। ગણેશ જાડેજા સહિત 11 સામે ગુનો નોંધાયો છે। અપહરણ, એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો દાખલ થયો। વધુ માહિતી સાથે સંવાદદાતા જૂનાગઢથી અતુલ વ્યાસ જોડાયા છે। અતુલ, ગણેશ જાડેજાની ધરપકડ કરવામાં આવી છે। આ ધારાસભ્યનો પુત્ર છે, હવે તેની સામે શું કાર્યવાહી થશે? જી પંકજ, આપને ચોક્કસ જણાવ્યું કે જે રીતે જૂનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિના પ્રમુખ છે રાજુ સોલંકી અને તેમનો દીકરો છે તે સંજય સોલંકી છે, તેમની છે તે જે તે એનએસયુઆઈ નો પ્રમુખ છે તેની 31 રાત્રે છે તે આ ગણેશ જાડેજા અને તેના સાગરીતો અહીંથી જૂનાગઢથી ઉઠાવી ગયા હતા અને ગોંડલ નજીક લઈ જઈ તેને મૂંઢમાર મારી હતો, તેનો વિડીયો ઉતાર્યો હતો અને તેની સામે અનેક પ્રકારના જે છે શારીરિક શોષણ કર્યું। ત્યારબાદ તેને જૂનાગઢ છોડી મૂકવામાં હતો। ત્યારબાદ તેની સામે ગણેશ જાડેજા સહિત 10 લોકો સામે એટ્રોસિટી, મારામારી, મૂંઢમાર અને આર્મ્સ એક્ટ હેઠળની ફરિયાદ નોંધી। ગત રાત્રે જૂનાગઢ પોલીસે તેને દબોચી લીધો અને જૂનાગઢ લાવવામાં આવ્યો હતો। હાલ જે પોલીસના જણાવ્યા મુજબ જે પ્રાથમિક માહિતી આવી રહી છે તે પ્રમાણે આ જે પકડાયેલા, જે ઝડપાયેલા લોકો છે તેની ઓળખ પડે કરવામાં આવશે। ત્યારબાદ પોલીસ છે તે મીડિયા સમક્ષ કોઈ પણ માહિતી આપી શકશે। બીજી તરફ જોવા જાય તો આ પ્રકરણની અંદર જૂનાગઢ પોલીસે પેલા 3 શખ્સોને રાજકોટ જિલ્લાના જસદણમાંથી ઉપાડી લીધા છે। તેમાં અતુલ છે, ફૈજલ છે અને ઇકબાલ છે। તે લોકો પણ અહીં જૂનાગઢ આવ્યા હતા અને આજે સંજુ સોલંકીનું છે તેનું અપહરણ કરી લીધું હતું। હાલ તો પોલીસે આ તમામને દબોચી લીધાનું કહી રહી છે, પણ પોલીસ તરફથી હજી કોઈ પણ માહિતી આપવામાં આવી નથી। પણ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ તમામ લોકોની ઓળખ પરેડ કરાવ્યા બાદ પોલીસ છે તે મીડિયા સમક્ષ આ રહસ્ય ઉપરથી પડદો ઉચકશે। જી પંકજ। અતુલ, કારણ કે ગણેશ જાડેજા એ ધારાસભ્યનો પુત્ર છે અને ગોંડલથી છે, એટલે આ સમગ્ર મામલામાં દાખલારૂપ કાર્યવાહી થશે ખરી કે પછી ભીનું સંકેલી લેવાશે? પંકજ, આપને ચોક્કસ કે આજ સુધીના કિસ્સાની અંદર આપ જોઈ શક્યા છો કે જે રીતની પોલીસની ભૂમિકા હોય છે અથવા કોઈ પણ પ્રકારનું પોલીસને દબાણને વશ થઈને કાર્યવાહી કરવામાં આવે છે। બીજી તરફ પંકજ, હું આપને વાત કરું તો જે અનુસૂચિત જાતિની અંદર આ બનાવને લઈ અને ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા અને જૂનાગઢની અંદર પણ મોટી સંખ્યામાં અનુસૂચિત સમાજના લોકોએ એસપી સાહેબ તેમજ કલેક્ટરને આવેદન આપી જે સાચા આરોપી છે તેને પકડવાની માંગ પણ કરી હતી અને આજરોજ પણ જો આરોપીઓ ન પકડાય તો મોટા દેખાવો કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી। તેને લઈને પણ જૂનાગઢ પોલીસે હાલ ગણેશ જાડેજા અને તેના સાગરીતોને દબોચી લીધાનું હાલ સામે આવી રહ્યું છે। પણ આપ જે પ્રમાણે કહી રહ્યા છો, ધારાસભ્યના પુત્રો છે, વર્તમાન સરકાર ભાજપની છે, ત્યારે પોલીસ તેની સામે કેવી કાર્યવાહી કરે છે તે પણ એક સવાલ છે। સામે પક્ષે જ્યારે અનુસૂચિત જાતિના પ્રમુખ રાજુ સોલંકી સાથે વાત થયા મુજબ તેમનું પણ એક જ કહેવાનું હતું કે પોલીસ પોતાની કાર્યવાહી કરે અને કોઈ ડુપ્લિકેટ આરોપી ન બતાવે તેવી તેની માંગ છે। જો આવું કરવામાં આવશે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવું પણ તેણે જણાવ્યું હતું। જી પંકજ। અતુલ, આ મામલામાં એમએલએ તરફથી કોઈ નિવેદન આવ્યું હતું ખરું, કારણ કે તેમનો પુત્ર છે અને તેમની સામે કાર્યવાહી થઈ રહી છે ત્યારે? ના, ચોક્કસથી હજી સુધી એમના પુત્ર તરફથી કે ધારાસભ્ય તરફથી કોઈ નિવેદન મીડિયા સમક્ષ આવ્યું નથી। પણ એક વાત ચોક્કસ છે કે આ રીતે જે રીતે રાજુ સોલંકીના જણાવ્યા પ્રમાણે તેના પુત્ર છે તે એનએસયુઆઈ નો પ્રમુખ છે અને તેને મારતા એમ પણ કહેવામાં આવતું હતું કે તું એનએસયુઆઈ ના પ્રમુખ તરીકે રાજીનામું આપી દે। આમ ક્યાંક ને ક્યાંક પોલિટિકલ ઇસ્યુ પણ આની અંદર સામે આવી રહ્યો છે। બીજી તરફ આજે સંજુ સોલંકીનું અહીંથી અપહરણ કરી ગયા હતા, ત્યારબાદ તેને ફરી જૂનાગઢ પણ મૂકી ગયા હતા। તેને લઈને પણ અનેક સવાલ ઉભા થાય છે। ત્યારે આની સામે આજ સુધી કોઈ ધારાસભ્યનું નિવેદન આવ્યું નથી, પણ પોલીસ કાર્યવાહી ઉપર તમામની નજર મંડાયેલી છે। જી પંકજ। જી અતુલ, આભાર માહિતી આપવા માટે। તો ગોંડલના એમએલએના પુત્ર ગણેશ જાડેજાની ધરપકડ કરી લેવામાં આવી છે, જૂનાગઢમાં લાવવામાં આવ્યો છે। તેની સામે હવે આગળની તપાસ થશે, કાર્યવાહી થશે, પરંતુ સવાલ એ છે કે તેઓ એમએલએના પુત્ર છે ત્યારે આ મામલામાં ભીનું ન સંકેલાય એના માટે પોલીસની કાર્યવાહી પર સૌની નજર રહેશે।